સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર સુરતથી મળી રહ્યા છે। સુરતમાં પ્રી મોન્સૂનની કામગીરી માટે ફાળવેલા કરોડો રૂપિયા છે તે કાગળ પર દેખાઈ રહ્યા છે। સુરતમાં હાલ ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે પ્રી મોન્સૂન માટે ફાળવેલા 500 કરોડ રૂપિયા છે તે માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। ચોમાસાની શરૂઆતમાં જ સ્માર્ટ સિટીની જે સુરત છે તે બગડી ગઈ છે। સુરત શહેરનું રેલવે ગળનાળું પણ ઉભરાઈ ચૂક્યું છે, ત્યારે કમોસમમાં પાણી ભરાતા હવે વાહન વ્યવહાર છે તે બંધ કરવો પડ્યો છે। સુરતમાં વિરાટ વરસાદે ગરનાળાઓમાંથી પસાર થતા લોકો માટે હવે હાલાકી ભોગવવાનો જે વારો છે તે આવ્યો છે। મનપાની કામગીરી માત્ર કાગળ પર હોય તેવા હવે આક્ષેપ થઈ રહ્યા છે। મનપા પર કામગીરી અને જે રત્નકારો છે તે જોઈ અને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। તમામ જે કારીગરો અને રત્નકારો છે પાણી ભરાતા હવે પરેશાન થયા છે, ત્યારે કમરસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। ત્યારે પ્રી મોન્સૂન કામગીરીમાં કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોય છે, પરંતુ આ જે કરોડો ખર્ચ છે તે કાગળ પર જ હોય તેવા આક્ષેપ પણ હવે લોકો કરી રહ્યા છે। ચોમાસાની શરૂઆતમાં જ સ્માર્ટ સિટી સુરતની જે સુરત છે તે બગડી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સુરત શહેર વચ્ચે આવેલું જે રેલવેનું ગરનાળું છે તે પણ ભરાઈ ગયું છે। કમરસમાં પાણી ભરાતા વાહન ચાલકો સહિત રાહદારીઓને ભારે હાલાકી પડી રહી છે। ગરનાળામાંથી પસાર થતા લોકો પોતાના જીવને જોખમે આ ગરનાળું છે તે પસાર કરી રહ્યા છે। સુરતમાં ઠેર ઠેર જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે। સુરતનું ગરનાળું હોય કે પછી સુરત શહેરના ખાડીપુર જેને કહી શકાય કે પછી રોડ રસ્તા નદી નાળા દરેક વસ્તુ હાલ સુરત ખાતે ઉભરાઈ રહી છે। મંતવ્ય ન્યૂઝની ટીમ હાલ પહોંચી છે સુરતના રેલવે ગરનાળા પાસે। આ રેલવે ગરનાળાની અંદર કમરસમા સુધીના પાણી છે, જ્યાંથી લોકો જીવના જોખમ લઈને આવી રહ્યા છે। હાલ દ્રશ્યો બતાવવા માંગીશ। આ ગરનાળામાંથી કારીગરો, રત્ન કલાકારો તમામ લોકો અહીંથી આવવા મજબૂર બન્યા છે। વ્યવહારિક છે કે જેમ જેમ અંદર ઉતરતા જાય છે તેમ તેમ કમરસમા સુધી પાણી જોવા મળી રહ્યું છે। કારીગરો જે છે અહીંથી સાયકલ લઈને આવવા મજબૂર બન્યા છે। રેલવે ટ્રેકની ઉપર ચાલીને જોખમ લેવા કરતા આ ગરનાળાની અંદર ડૂબતા ડૂબતા તેઓ આવી રહ્યા છે। માલ સામાનને તો નુકસાન થઈ જ રહ્યું છે, પરંતુ આ ગરનાળાઓમાંથી પાણી ઓસરવાનું નામ નથી લેતા। કમરસમા સુધીના જે પાણી છે એ દેખાઈ રહ્યા છે। આ ભાઈથી આપણે વાત કરીને જાણીશું कितना पानी अंदर, कितनी तकलीफ है? पानी बहुत भरा हुआ है, आगे जाने का रास्ता ही नहीं है। यहाँ कोई साधन चल रहा है, नहीं चल रहा है। कितनी तकलीफ, कितना पानी है? तकलीफ तो बहुत है, बहुत पानी भर रहा है आगे। कमर तक या घुटन तक है? हाँ इतने तक है, इतना तक तो है पानी पूरा भरा हुआ है खाड़ी। आप पानी कहाँ जा रहे हो? अभी मार्केट जा रहा हूँ, मैं तो काम पे जा रहा हूँ। क्या तकलीफ है भाई, कितना पानी होगा अंदर? कमर भर पानी है, कमर से ओवर ही होगा। कितनी तकलीफ है? तकलीफ तो आती है ना, अभी मार्केट जाने में तो काफी तकलीफ आती है। जोखम है वहाँ से? जोखम तो है थोड़ा बहुत, तो उधर तो जर्किन उर्किन भी दिखा मेरे को आते पानी आते, मतलब जर्किन मतलब पानी में गड्ढा उधर थोड़ा भी दिखा आते समय। कितना पानी? કાલ કરતા વધારે છે। વધારે છે? કાલ કરતા વધારે, કાલે ઓછું હતું। ખાડીમાં પેલી બાજુ ખાડીમાં બી વધારે પાણી છે કાલ કરતા। તકલીફ કેટલી? તકલીફ તો આ ગરનાળું ભરાઈ ગયેલું છે, આગળ કઈ નથી। આ ગરનાળું ભરાઈ, આ ગરનાળું જ ભરાઈ ગયેલું છે। જોખમ ખરી? હા જોખમ તો આ સાયકલ લઈને આવ્યો છે, કામ પર જવાનું છે એટલે આવ્યા કામ પર ગયા। પાલિકાની ટીમ દ્વારા કામગીરી નહીં કરવામાં? કામગીરી અહીંયા દર વર્ષે આ પ્રોબ્લેમ છે। એટલે વર્ષો વર્ષથી આ પાણીની જે સિચ્યુએશન છે એ યથાવત જોવા મળી રહી છે। જેટલું અંદર જશું એટલું કમરસમા સુધીના પાણી જે છે અહીં દેખાઈ રહ્યા છે। સુરત મહાનગરપાલિકા દ્વારા અહીંયા પાણીના નિકાલનો કોઈ જ રસ્તો કરવામાં નથી આવ્યો। ખુદ અહીંથી આવતા જતા રાહદારીઓ જણાવી રહ્યા છે કે ખાડીઓ પણ અત્યારે ઉભરાઈ રહી છે અને ખાડીઓનું પાણી જ આ રસ્તા પર ફરી વળતું હોય છે। ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા આ ગરનાળામાંથી પાણી નિકાલ કરવાનું કોઈ જ કામગીરી કે કાર્યવાહી નહીં કરવામાં આવતા લોકો જીવના જોખમે આ પાણીમાંથી જવા મજબૂર બન્યા છે। હું ફરી એકવાર અહીં જ્યાં નીચે સુધી પાણી છે, કેમેરામેન શોએબને કહીશ કે આ પાણી બતાવવાનો પ્રયાસ કરે। હું જેટલું અંદર જઈશ એટલું આ પાણી વધતું જશે અને આ વધતા જતા પાણીમાં સાપ, અન્ય જે જીવજંતુ કે અન્ય જે પ્રાણીઓ કહો કે જે જાનવરો કહો એ અંદર હોય છે। એટલે કે સુરત ખાતે અત્યારે લોકો આ પાણીની અંદર રહેવા મજબૂર બન્યા છે। ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે તો ક્યાંક રોડ રસ્તા નદીમાં પ્રવૃત્ત થઈ રહ્યા છે। વૃદ્ધ જે માણસો છે એ પણ અહીંથી જવા મજબૂર બની રહ્યા છે। ત્યારે સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી કહું કે પછી
આ પ્રી મોન્સૂનની અધૂરી કામગીરી કહું કે પછી કાગળ પર વળવાયેલું બજેટ કહું, આ તમામની ઉપર અત્યારે સવાલો ઉઠી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત.